તમે જોજો આજની સ્ત્રી આવડત હતી, ભણતર હતી, છતાંય પોતાના સાસુબાને પૂછે છે, બા તમે ઈચ્છો છો? સાસુબા એવું કહે છે કે જે થાય ઘર બેઠા કરો. થોડું તો ઢાળ મળી ગયો. એ સ્ત્રીની પાસે આવડત હતી સીબીએસસીના ટ્યુશન ક્લાસીસ કરાવવાની. ઉનાળો આવ્યો, પોતાના અંડરમાં 4 બેચની શરૂઆત કરી, 1-1 કલાક ટ્યુશનના એ ક્લાસીસ કરાવવાની. સીબીએસસી વાળા એટલે તમને ખબર છે કે મહિને 800, 1000, 1200, 1500 સુધીના એના ભાવ હોય ટ્યુશન ક્લાસીસના. એ સ્ત્રી એક મૂડી એની ઉપર ઊભી કરે, ઘરની અંદર આવે અને જ્યારે પરિવારને સાચવવા સિવાયનો સમય વધે ને એની અંદર એ ટ્યુશન ક્લાસ ગોઠવે. એ સ્ત્રી સવારમાં વહેલી 3-4 વાગે ઉઠે, અડધી રાત સુધી સૂવે નહીં સાહેબ. એ સ્ત્રીની પાસે ખૂબ સુંદર મજાની આવડત હતી, પેઇન્ટિંગ બનાવતી હતી. અને એ પેઇન્ટિંગ બનાવીને વિશ્વની અંદર જ્યારે આર્ટ ગેલેરીનું પ્રદર્શન થાય ને ત્યારે પોતાના પેઇન્ટિંગ્સ હોય એની અંદર મોકલે અને એની અંદરથી ડોલરની અંદર એ કિંમતની અંદર એનું પેઇન્ટિંગ વેચાય અને એમાંથી બીજી કમાણી ચાલુ થાય. અને સ્ત્રીની પાસે મહેંદીની આવડત હતી, એ સ્ત્રીની પાસે ગ્રુપિઝમ હતું, જેમ તમારું બાપા સીતારામ મંડળ છે ચાલે છે એવી રીતે, કે એના અંડરમાં એણે ગ્રુપને વાત કરી કે તમારે મહેંદીના ઓર્ડર લેવા હોય ને તો તમારે મને કહેવાનું. એ સ્ત્રીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી કે મહેંદી તમને સસ્તા ભાવે ને શ્રેષ્ઠ મૂકી દેવામાં આવશે. 200 જેટલી દીકરીઓ જે કોલેજમાં ભણતી હોય એને પોતાની ટીમની સાથે જોડી અને 6-1 મહિના પછી એ દીકરીઓ મહેંદી મૂકવા માટે જાય. જો 1000 રૂપિયા મળે ને તો 20% છોકરી, આ બાઈ જે હતી ને એનું કમિશન, બાકીના પૈસા તમારા. ઓર્ડર આ સ્ત્રી અપાવે. આ ત્રીજી કમાણીનું સાધન ચાલુ કર્યું ઘરની અંદર. ઘરની બહાર એક વખતે પગ મૂકીને ગઈ નથી. 3 કમાણીના માધ્યમથી 1 વર્ષના અંતે 11,89,000 રૂપિયાની કમાણી કરે. કેટલા? 11,89,000 રૂપિયાની. સ્ત્રી ધારે ને તો ઘણું બધું થાય, પણ એ ધારતી નથી, ત્યાં જ વાંધો છે. 11,89,000 રૂપિયામાંથી 90,000 રૂપિયાનું ઘરનું કરિયાણું ભરે. 1 લાખ રૂપિયાના અંદરથી પોતાના પતિની સાથે પોતાના ભાઈઓ, એના જે સંતાનો હતા એ લોકોની ફીસ ભરે અને 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ ભરે. આ 1.5 વર્ષ પહેલાં સુરતના આંગણે બની ગયેલો કિસ્સો છે. આ કિસ્સાના માધ્યમથી મારે તમને કહેવું છે, કદાચ ગળાનો હાર 50 તોલાનો હોય, 35 તોલાનો હોય, 15 તોલાનો હોય અને પતિ સંકટમાં હોય ને તમને એમ કહે ને કે આને મારે બેંકમાં મૂકવો પડશે, તેથી હસતા મૂકીને આપી દેવાય. તમે છો ને તો જીવન છે, તમે નથી તો કોના નામનું પહેરવાનું? આ 5 તોલાનું મંગળસૂત્ર ખૂબ સુંદર મજાનું લાગે, પણ ક્યારે? કે જ્યારે એની હાજરી છે ને ત્યારે. એની હાજરી નહીં હોય તમે કોના નામનો શણગાર કરો? અને સ્ત્રીને પૂછવામાં આવે સાચું ઘરેણું કયું, તો એ સ્ત્રી કદાચ એમ કે 15 તોલાના હાર છે મારે ઘરેણું છે. ને હાર આપણને આપણે સારો લાગે એટલા માટે ન પહેરતા હોય. હાર બીજા બધા કેમ જોવે, જો આ નજર નાખો, આ નજર નાખો, એટલા માટે આપણે પહેરીએ છીએ. અને હાર છે ને લગભગ વર્ષની અંદર 1 કે 2 જ વખત કરીએ, બાકી લોકરને પૈસા જ દઈએ છીએ. અને હાર કાંઈ આપણે આપણી કમાણીથી લીધો નથી, આપણને ચડાવવામાં આવ્યો છે. અને ભવિષ્યમાં એના ટકા ઉપર ટાલ થઈ જતી હોય. તમે જોયું બહેનોન માથે વાળ ઓછા હોય ને તો રોજ ખરી